તો ઘઉંના રોટલીના લોટ ઝીણા લોટમાંથી કડક ભાખરી કેવી રીતે બનાવી, એના માટેનો લોટ કેવી રીતે બાંધવો એ બતાવું છું તમને. તો અહીંયા મેં ઝીણો લોટ લઈ લીધો છે. તો એમાં સૌથી પહેલાં સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું. તો તમે જે રીતે લોટ લીધો હોય એ પ્રમાણે મીઠું નાખી દેવાનું. મીઠું નાખી અને પછી એમાં 1 થી 1.5 ચમચી જેટલું ઘી નાખી દેવાનું. તો આમાં મેઇન ઘી જ ઓલું છે કે ઘી તમે જેટલું નાખો ને એટલે ભાખરી એકદમ કડક અને સરસ બને છે, બિસ્કિટ જેવી બને છે. તો ઘી નાખવાનું. ત્યારબાદ તેમાં 1 ચમચી ભરીને હું તેલ નાખી દઈશ. હવે તેલ અને ઘીને સૌથી પહેલાં સરસ રીતે આપણે મોણ આપી દેવાનું. મોણની જ ખૂબી છે આમાં. તો 2 હાથે આવી રીતે સરસ રીતે બધા લોટમાં એકદમ છૂટો લોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મોણ સરખી રીતે આપવાનું 2 હાથેથી. એટલે એકદમ છૂટો જેવો લોટ થઈ જાય ભાખરીનો, ભાખરી જેવો કઠણ લોટ બાંધી શકીએ એવો. પછી એમાં ધીમે ધીમે પાણી નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું. અને આ લોટ છે ને એકદમ ભેગો થઈ જાય એવો, પાણી વધારે પડી જાય એવી રીતે નહીં બાંધવાનો. થોડું થોડું પાણી નાખી અને થોડો થોડો લોટ બાંધતા જવાનો અને લોટને એકદમ છૂટા જેવો રાખવાનો. એટલે ભાખરી આમાંથી એકદમ સરસ આપણે નાસ્તામાં જે રીતે કરીએ એવી બને છે. તો લોટ બંધાઈ ગયો છે અહીંયા, અને અહીંયા જો ભાખરી રેડી છે.